કેશોદ એસ.ટી. ડેપો દ્વારા પેસેન્જર માટે શરબતની વ્યવસ્થા કરવામાં આવી. કેશોદ એસ.ટી. ડેપો દ્વારા અવનવી સેવાકીય પ્રવૃત્તિઓ કરવામાં આવી રહી છે. સ્વચ્છતા અભિયાન અંતર્ગત સમગ્ર ડેપોને સ્વચ્છ રાખવાનું કાર્ય ચાલી રહ્યું છે. ભારત વિકાસ પરિષદને સાથે રાખીને વૃક્ષારોપણ કરવામાં આવ્યું છે. પેસેન્જરની સુવિધા માટે અનેક કાર્યો ડેપો મેનેજર બિલ સાહેબ તથા પાર્સલ સર્વિસ વિભાગ સાંભળતા સિદ્ધરાજસિંહ રાયજાદાના પ્રયત્નોથી કરવામાં આવે છે, જેને લઈને સમગ્ર ગુજરાતમાં કેશોદ એસ.ટી. ડેપોએ પ્રશંસા પ્રાપ્ત કરેલ છે. હાલમાં સમગ્ર ગુજરાતમાં હીટવેવના કારણે લોકો કાળઝાળ ગરમીમાં શેકાઈ રહ્યા છે. ગરમીથી લોકોના મોત પણ થયેલા છે. ત્યારે આજરોજ કેશોદ એસ.ટી. ડેપો દ્વારા અનોખી પહેલ કરી દરેક આવતા જતા મુસાફરો માટે વરિયાળી શરબત મહાવીરસિંહ જાડેજા અને એસ.ટી. ટીમ દ્વારા બનાવી પીવડાવવામાં આવે તો આવી કાળઝાળ ગરમીમાં શરબતથી લોકોને ઠંડક થાય છે અને આ કાર્યને મુસાફરો દ્વારા બિરદાવવામાં આવી રહ્યું છે. આ કાર્યમાં મનસુખભાઈ સિંધવ, મેનેજર બિલ સાહેબ, સિદ્ધરાજસિંહ રાયજાદા, મહાવીરસિંહ જાડેજા પોતાની સેવા આપી રહ્યા છે. काम करो होस्ट एंड इंचार्ज मनसुखभाई सिंगल एस.टी. डेपो केशोद जीएसआरटीसी द्वारा जूनागढ़ विभाग केशोद डेपो खाते डेपो मैनेजर श्री बीजी बिल साहेब તેમજ સ્ટેન્ડ ઇન્ચાર્જ મનસુખભાઈ સિંગલ અને રાયજાદાભાઈ આ ડેપો ખાતે ઉનાળાની કાળઝાળ ગરમી હોય જેના કારણે 44 ડિગ્રી તાપમાનના કારણે મુસાફરો તેમજ સ્ટાફને શરબત વિતરણનો કાર્યક્રમ રાખેલ છે, જેમાં વરિયાળી અને સાકર દ્વારા શુદ્ધ બનાવેલ હોય અને આ મુસાફરોને રાહત મળે તેમજ અમારા ડ્રાઈવર, કંડક્ટર તથા મેકેનિક સ્ટાફ તમામને રાહત મળે એના માટે શરબતનું વિતરણનો કાર્યક્રમ આજ રોજ કેશોદ ડેપો ખાતે રાખવામાં આવેલ છે. કેશોદમાં સૌપ્રથમ વાર ફ્રી સંસ્કૃત સમર કેમ્પ યોજાયો. સંસ્કૃત ભારતી જૂનાગઢ દ્વારા કેશોદના નહેરુ નગરમાં આવેલ બટરફ્લાય પ્રી શાળાના હોલમાં નિઃશુલ્ક સંસ્કૃત બાળ સંભારણ વર્ગનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 5 થી 15 વર્ષના બાળકો જોડાયા હતા. 2 દિવસ ચાલેલા સંસ્કૃત સમર કેમ્પની શરૂઆત ભારત વિકાસ પરિષદ કેશોદના ડો સ્નેહલ તના, ભૂપેન્દ્ર જોશી, દિનેશ કાનાબાર, નંદાણીયા સાહેબ, બાળ વર્ગના શિક્ષિકા નમ્રતા નેરલેકર દ્વારા દીપ પ્રાગટ્ય કરી કરવામાં આવી હતી. આ કેમ્પમાં અતિથિ વિશેષ જૂનાગઢના શ્રી વૃજેન્દ્રરાયજી રવિ બાવા ઉપસ્થિત રહ્યા હતા. 2 દિવસ ચાલેલા કેમ્પમાં બાળવર્ગના શિક્ષિકા નમ્રતા નેરલેકર, જનપદ સંયોજક ડો મૌલિક કેલૈયા તથા પારુલબેન ઠક્કર દ્વારા બાળકોને પ્રત્યક્ષ પાઠન પદ્ધતિ, રમત, ગીત, સંવાદ, વાર્તાઓ દ્વારા સંસ્કૃત પઠનના ઉપરાંત બાળકોને આકર્ષક પાઠન સામગ્રીનું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવ્યું હતું. પારુલબેનના જણાવ્યા મુજબ મોટી સંખ્યામાં ઉપસ્થિત બાળકો રમતા રમતા સંસ્કૃત બોલતા થયા હતા. અને એના માટે સંભાષણ શિબિરો છે, પછી ગૌરવ પરીક્ષા છે, પત્રાચાર દ્વારા સંસ્કૃત વડીલો હોય જે કાર્યક્રમ આપણે કરીએ છીએ એની પાછળ જે છે એ સંસ્થાનું નામ છે સંસ્કૃત ભારતી. સંસ્કૃતિને જાળવવા માટે તમે જે સુંદર મજાનો પ્રયાસ કર્યો બદલ આપ સૌને પહેલાં ખૂબ અભિનંદન. સૌથી પહેલાં જૂનામાં જૂની પ્રાચીનમાં પ્રાચીન કોઈ ભાષા હોય ને તો એ સંસ્કૃત છે. એને દેવોની ભાષા કહેવાય. મનુષ્યના મનમાં રહેલા વિચારોને આપણે એકબીજા સુધી પહોંચાડવા હોય ને તો એના માધ્યમ છે ભાષા. એના સંસ્કૃત એક જ હતી, પરંતુ પ્રાંત, વિસ્તાર ધીમે ધીમે કેમ આપણે પાણી કે કેટલા પોણી કે કહે છે ને તેમ પ્રાંત વિસ્તાર પ્રમાણે ધીમે ધીમે પોતાની અલગ અલગ ભાષાઓ થઈ ગઈ. જેમ આપણે ગુજરાતી બોલીએ છીએ ને તો આપણે ગુજરાતીની લિમિટ છે, પછી ગુજરાતીથી આપણે પછી મહારાષ્ટ્રમાં જવું હોય, મધ્યપ્રદેશમાં જવું હોય તો બીજું બોલવું પડે ને, આપણે બોલીએ તને ખબર ન પડે. ત્યાંથી પછી આપણે આગળ જવું હોય તો
કે ત્યાં પણ બીજી ભાષા બોલી ગઈ, પરંતુ પહેલી પ્રાચીન પુરાતન ભાષા કઈ હતી? સંસ્કૃત હતી. તો ધીમે ધીમે આપણે ભૂલી ગયા છે. આપણે આપણી ભાષાઓને જાગૃત કરવા માટે, શીખવા માટે મળ્યા છે. તો સુંદર બધાના પ્રયાસ બદલ આપ સૌને ખૂબ ખૂબ અભિનંદન. અમારી ટીમ ભારત વિકાસ પરિષદ તમે નામ આપ્યું છે, સમજ્યું છે કોઈ આમાંથી નામ ભારત વિકાસ પરિષદ નામ આપ્યું છે? સરસ. બીજું, તમે રોડ પર ક્યાંક જતા હોય તો ત્યાં તમને ગ્રીન કલરના પાંજરાઓમાં ઝાડવા વાવેલા દેખાય છે. જુનાગઢ બાજુ, વેરાવળ બાજુ, માંગરોળ બાજુ જોયા છે? એ ભારત વિકાસ પરિષદ દ્વારા વપાયેલા છે. તો ભારત વિકાસ પરિષદની સ્થાપના કેશોદની અંદર આજથી 5 થી 6 વર્ષ પહેલાં થઈ અને એ સ્થાપના વખતે કેશોદના એક સેવાભાવી વ્યક્તિની જરૂર હતી. તો એવા સેવાભાવી વ્યક્તિ તરીકે ડૉક્ટર કન્ના સાહેબને આપણે પ્રમુખ તરીકે નિયુક્ત કર્યા. તો અમારી સાથે ડૉક્ટર કન્ના સાહેબ ભારત વિકાસ પરિષદની આ કેશોદની અંદર સ્થાપના કરી. ત્યાર પછી બીજા સાહેબ છે ને તમે ભલે નામ નહીં આવતું હોય પણ ગમે ત્યાં ક્યાંક ને ક્યાંક કાર્યક્રમમાં જોયા છે. એક ગુજરાત કક્ષાના એક ખ્યાતના એનાઉન્સર છે. લગભગ મોટાભાગના કાર્યક્રમો જો એનાઉન્સ કરવા હોય, હેન્ડલ કરવા હોય તો સારા કાર્યક્રમો હોય તો સાહેબને આમંત્રણ આપેલું હોય અને સાહેબ દ્વારા ખૂબ જ સરસ રીતે એન્કરેજ થાય છે. એવા ગુજરાતના ખ્યાત નામના પાત્ર કે જેમણે કેટલી સાહેબ કેટલી કેટલામાં PhD કર્યું છે? હા, અને 12 થી 13 તો એની પાસે ડિગ્રીઓ છે. તો આવા એક ગુજરાતી ભાષાનું ધરણું કહી શકાય એવા ડૉક્ટર ભૂપેન્દ્રભાઈ જોશી. ત્યાર પછી અમારા ખૂબ જ સિનિયર અને અંગ્રેજીના માસ્ટર, અમારે કોઈ પણ અંગ્રેજીનું કંઈ કામ હોય તો સાહેબ દ્વારા થઈ જાય. અને ભારત વિકાસ પરિષદના સ્થાપના થઈ ત્યારથી અમારી સાથે જોડાયેલા, ખૂબ જ સહકાર આપતા અને હમણાં છેલ્લા 2-4 વર્ષથી પત્રકારથી દુનિયામાં પણ ખૂબ સારું નામ પ્રાપ્ત કર્યું છે એવા દિનેશભાઈ કાનાભાઈ અને સાહેબને તો તમે ઓળખતા સંસ્થાના કરતા શેખા સાહેબ. તો અમારી ટીમ વતી અમે આપ સૌને આવા સરસ મજાના કાર્યક્રમ બાબતે શુભકામનાઓ આપવા માટે આવ્યા છે. હવે ભારત વિકાસ પરિષદની વાત કરી તો ભારત વિકાસ પરિષદ પણ આ જે કાર્ય છે એના જેવું જ કાર્ય કરે છે. કેવું કાર્ય છે? તો કે સંસ્કૃતિને જાળવવાનું. આપણે જે ભૂલી ગયા છે, આપણા જે જૂના તહેવારો છે, રામનવમી છે, જન્માષ્ટમી છે, એવા તહેવારો આવે છે ને, રક્ષાબંધન છે, તો એ તહેવારો ભૂલીને આપણે એ તહેવારોની જગ્યાએ બીજું કામ કરવા માંડ્યા છે. તો એ તહેવારો આપણે શા માટે ઉજવવા જોઈએ અને એ તહેવારોના પાછળ શું રહસ્ય છે એ બધું ભારત વિકાસ પરિષદ એને અનુરૂપ સ્પર્ધાઓ કરે છે. જન્માષ્ટમી હોય તો નાના એવા કૃષ્ણ બાળની વેશભૂષા કરે. રામનવમી હોય તો રામનવમીનો નિબંધ સ્પર્ધા હોય, ચિત્ર સ્પર્ધા હોય છે ને, ખબર છે ને? અથવા તો રામાયણના વિવિધ પાત્રોને શણગારે, પાત્રો બનાવે અને એ પાત્રો પાછળ આપણી જે પુરાતન સંસ્કૃતિ છે, એનો ઇતિહાસ છે એ આપણે જાણીએ. એ સિવાય રાષ્ટ્ર નિર્માણનું કામ કરે છે. રાષ્ટ્ર નિર્માણ એટલે આપણે આપણા ઘરનું અભિમાન હોય, આપણા ગામનું અભિમાન હોય તો આપણા દેશનું પણ અભિમાન હોવું જોઈએ. તો રાષ્ટ્ર માટે પણ આપણે કંઈક કરવું જોઈએ, કારણ કે આપણી ફરજ છે. જનની અને જન્મભૂમિનું ઋણ આપણે ક્યારેય ચૂકી શકતા નથી. તો આપણે રાષ્ટ્ર માટે પણ કંઈક કરવું જોઈએ. તો રાષ્ટ્રને ઉપકારી પ્રવૃત્તિ કરે છે, સંસ્કૃતિને લગતું કાર્યક્રમો છે, શિક્ષણ માટેના પણ કાર્યક્રમો કરે છે ભારત વિકાસ પરિષદ. ભારત કો જાનો, ગુરુવંદન, છાત્રો અભિનંદન. ભારત કો જાનોમાં કોમ્પિટિટિવ એક્ઝામ લે છે, સ્પર્ધાત્મક પરીક્ષાઓ કે જેને સારા માર્ક્સ આવે એને એનાથી આગળ જવું મોકલે, એનાથી વધારે માર્ક્સ આવે તો એનાથી આગળ. એવી રીતે નિબંધ સ્પર્ધા, ચિત્ર સ્પર્ધા, વક્તવ્ય સ્પર્ધાઓ, અનેક સ્પર્ધાઓ છે. હમણાં જો બીજી તારીખે સરસ મજાની સ્પર્ધા છે, હમણાં આવે છે 5મી જૂન. 5મી જૂન એટલે તમને ખબર હશે કે વિશ્વ પર્યાવરણ દિવસ. અત્યારે કેવી બધી ગરમી પડે છે ને? શું કામ પડતી છે ખબર છે? ગ્લોબલ વોર્મિંગ. વેરી ગુડ. ગ્લોબલ વોર્મિંગનું કારણ શું? કેવી રીતે વધારે ગરમી પડે છે? તો આપણે અટકાવવા માટે શું કરી શકીએ? આવા બધા તમારા મનમાં જે વિચારો છે ને એને અનુરૂપ સરસ મજાની એક નિબંધ સ્પર્ધા રાખી છે અમે ભારત વિકાસ પરિષદ, અને બીજી એક ચિત્ર સ્પર્ધા રાખી છે. બેનો વિષય ગ્લોબલ વોર્મિંગ છે કે આ ગ્લોબલ વોર્મિંગ કેવી રીતે આવ્યું. પહેલાં તો આવું કંઈ હતું નહીં, આટલી બધી ગરમી નહોતી, તો શું કામ આવ્યું? તો બાળકો પાસેથી આપણે એના વિચારો જાણીને આપણે હવે કંઈક કરવું પડશે ને, નહીં તો આવનારી પેઢી તો આના કરતાં પણ વધારે ગરમીમાં કેમ સારું થશે? એટલે આવો એક સરસ મજાનો વિચાર ભારત વિકાસ પરિષદ આવ્યો અને 5મી જૂનને અનુસંધાને આપણે બીજી તારીખે કાર્યક્રમ રાખ્યો છે. એટલે તમે પણ તમારા મોટા કોઈ ભાઈ બહેનો હોય તો એને કહેવાનું કે ભારત વિકાસ પરિષદની સરસ મજાની સ્પર્ધા છે, તેમાં ભાગ લેવાનો છે. આપણે નિબંધ સ્પર્ધા વિષય છે ગ્લોબલ વોર્મિંગ,
ચિત્ર સ્પર્ધા એમાં પણ વિષય છે ગ્લોબલ વોર્મિંગ. 2 કેટેગરી છે, 15 વર્ષથી નીચે અને 15 વર્ષથી ઉપર. તમે ભાગ લઈ શકો, તમે પણ આવી શકો, કોઈ પણ પ્રકારની ફી નથી. તો આવી તો કેટલી વાતો છે, પણ આપણે તમારો ટાઈમ અમારે વધારે નથી લેવો. પણ ભારત વિકાસ પરિષદ દ્વારા ખૂબ જ પ્રવૃત્તિઓ થાય છે અને એ પ્રવૃત્તિ આપણા કેશોદ વિસ્તારમાં આપણી સંસ્કૃતિ જળવાઈ રહે, શિક્ષણનો પણ વ્યાપ થાય અને બાળકોના સંસ્કારોનો વિકાસ થાય એ માટે ખૂબ જ સારી પ્રવૃત્તિઓ કરે છે. અને આપ પણ આવી સરસ મજાની છોકરીઓ ફરી વખત આપ સૌને અભિનંદન. થેન્ક યુ. કાર્ય વિશે આપણને થોડું 2 મિનિટ આપણને કહે કે શું શું કાર્ય કરે છે. તો આપ वागर्थाविव संपृक्तो वागर्थ प्रतिपत्तये जगतः पितरो वन्दे पार्वती परमेश्वरो. नमो नमः. આજે અમે અહીંયા એક સંસ્કૃતની કાર્યશાળા કરીએ છીએ સંસ્કૃત ભારતી તરફથી, જેમાં આ બધા નાના નાના બાળકો છે એમને થોડું થોડું સંસ્કૃત બોલતા આવડે, સંસ્કૃતમાં એ લોકો રમતો રમે, ગીતો ગાય. એ બધા માટે હું અને મારી ટીમ પારુલ ભગીની અને ભાવિકા ભગીની અને અમારી સાથે છે જિજ્ઞેશભાઈ, જે બટરફ્લાય પ્રી સ્કૂલના ટ્રસ્ટી અને પ્રિન્સિપાલ છે અને એમણે અમને આ સરસ મજાની જગ્યા આપી છે અને એની વ્યવસ્થાઓ કરી દીધી છે. તો અમે બાળકો સંસ્કૃત બોલતા થાય અને માત્ર બાળકો જ નહીં પણ એના માતા પિતા અને ભારત દેશનો દરેક નાગરિક સંસ્કૃત બોલી શકે એવી અમારી ઈચ્છા છે અને સંસ્કૃત ભારતી એના માટે હંમેશા પ્રયત્નરત છે. અને સંસ્કૃત ભારતીના આ સિવાયના પણ ઘણા બધા પ્રકલ્પો છે. બાલ કેન્દ્રમાં અમે બાળકોને તો ભણાવીએ છીએ, પણ 10 દિવસની સંભાષણ શિબિર કરી અને વડીલોને, મોટા લોકોને, સામાજિકોને પણ અમે સંસ્કૃત બોલતા કરીએ છીએ. એટલે આ અમારો યજ્ઞ છે એમાં આપ સૌ આવી ગરમીમાં પણ આવીને સહભાગ કરો છો એ બદલ ખૂબ ખૂબ ધન્યવાદ. કેશોદ રોટરી ક્લબ દ્વારા નોટબુક્સનું વિતરણ કરવામાં આવ્યું. રોટરી ક્લબ ઓફ કેશોદ દ્વારા વિવિધ સમાજ ઉપયોગી પ્રવૃત્તિઓ કરવામાં આવી રહી છે, જેમાં બાળકો વિદ્યાર્થીઓ માટે ધમાલ ગલી, જેમાં આપણી વિસરાયેલ રમતો, સિનિયર સિટીઝન માટે શ્રવણ યાત્રા, સમાજના દરેક વ્યક્તિ માટે સાયકલોથોન વગેરે કાર્યક્રમો યોજવામાં આવે છે. આજરોજ કેશોદના વેરાવળ રોડ પર આવેલ લીંબુ શોપ પાસે રોટરી ક્લબ ઓફ ઇન્ડિયા કેશોદ શાખા દ્વારા રાહત દરે ચોપડાનું વિતરણ કરવામાં આવ્યું હતું. ખૂબ જ મોંઘા ચોપડાને લઈને સામાન્ય પરિવાર માટે મોંઘા પુસ્તકો પરવડતા નથી, તેના અનુસંધાને રોટરી ક્લબ કેશોદ શાખા દ્વારા ખૂબ જ રાહત દરે સારા પેજવાળી નોટ્સ બુકનું વિતરણ કરવામાં આવ્યું હતું. જીતેન્દ્ર પટેલ, રોટરી ક્લબ ઓફ કેશોદ આયોજિત રાહત ભાવથી નોટબુક ચોપડા વિતરણ આજે લીંબુસોડા પાસે રાખેલ છે, જે દર વર્ષે રોટરી ક્લબ દ્વારા નબળા પરિવારોને અને વિદ્યાર્થીઓને આર્થિક રીતે પોસાય એવા ભાવથી નહીં નફો નહીં નુકસાનના ધોરણે રોટરી ક્લબ દ્વારા આ સતત 5મા વર્ષે નોટબુક વિતરણ પ્રોજેક્ટ કરેલ છે, કે જેમાં દાતાશ્રીઓના સહયોગથી અને વિદ્યાર્થીઓ અને શહેરીજનોને લાભ મળે એવા હેતુથી આ કાર્ય દર વર્ષે રોટરી ક્લબ ઓફ કેશોદ કરી રહી છે. એ સિવાય અન્ય સેવાકીય પ્રવૃત્તિઓ પણ રોટરી ક્લબ કરતી હોય છે. હમણાં જ ફેબ્રુઆરી માસમાં શ્રવણ યાત્રાનું આયોજન કરેલ, એ પહેલાં ધમાલ ગલી, આવા અલગ અલગ પ્રોજેક્ટ દ્વારા શહેરના બાળકો અને શહેરીજનોને આરોગ્યલક્ષી સામાજિક કાર્યો કરતી સેવા સંસ્થા દ્વારા આ સેવાકીય પ્રવૃત્તિઓ કરવામાં આવે છે. આભાર. કેશોદ મોબાઈલ એસોસિએશન દ્વારા શ્રેષ્ઠ વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું. કેશોદ મોબાઈલ વેપારી એસોસિએશન માત્ર ધંધા રોજગાર મેળવવા માટેનું સંગઠન બની રહેવાને બદલે કેશોદ શહેરમાં સામાજિક, ધાર્મિક અને શૈક્ષણિક પ્રવૃત્તિઓમાં અસ્તિત્વમાં આવ્યું ત્યારથી સાથ સહકાર આપી અલગ ઓળખ બનાવી છે. તાજેતરમાં શૈક્ષણિક બોર્ડની પરીક્ષાના પરિણામો જાહેર થતાં જ શહેરમાં શ્રેષ્ઠ વિદ્યાર્થીઓનું સન્માન કરવાનો કાર્યક્રમ યોજાયો હતો.
કેશોદ મોબાઈલ વેપારી એસોસિએશન દ્વારા યોજાયેલા શ્રેષ્ઠ વિદ્યાર્થી સન્માન કાર્યક્રમમાં ઉપસ્થિત કેશોદ નગરપાલિકાના પ્રમુખ મેહુલભાઈ ગોંડલિયા, ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ ડાહ્યાલાલ વેકરિયા, જલારામ મંદિરના ટ્રસ્ટી અને ભારત વિકાસ પરિષદના સચિવ દિનેશ કાનાબાર, કોકો બેંકના વાઇસ ચેરમેન વિજયસિંહ રાયજાદા સહિત મંચસ્થ મહાનુભાવોનું પુષ્પગુચ્છ આપી સ્વાગત કરવામાં આવ્યું હતું. કેશોદ શહેરમાં ધોરણ 10માં શ્રેષ્ઠતા મેળવી સમગ્ર શહેરનું ગૌરવ વધારનાર વિદ્યાર્થીઓ પ્રથમ ધ્યેય જયદીપભાઈ ઝાંઝમેરિયા 94 પ્યાર, દ્વિતીય મહેક શિંગાળા 99.93 પ્યાર, તૃતીય વૃંદ પટોડિયા 89 પ્યાર અને નિવા દેકીવાડિયા 99.89 પ્યાર મેળવેલ જેઓનું મંચસ્થ મહાનુભાવો સાથે કેશોદ મોબાઈલ વેપારી એસોસિએશન દ્વારા શીલ્ડ અને પ્રોત્સાહિત ઇનામો આપી સન્માન તાળીઓના ગડગડાટ વચ્ચે કરવામાં આવ્યું હતું. કેશોદના ઉચ્ચતર માધ્યમિક શૈક્ષણિક બોર્ડની ધોરણ 12ની સામાન્ય પ્રવાહની પરીક્ષામાં સફળતા પ્રાપ્ત કરનાર પ્રથમ ક્રમે ચાદેગરા રિદ્ધિ ભાવેશભાઈ 95 પ્યાર, કારિયા નેહા જયેશભાઈ દ્વિતીય ક્રમે 99.95 પ્યાર, કોટડિયા આકૃતિ અનિલભાઈ તૃતીય 51 પ્યાર મેળવેલ જેઓનું શીલ્ડ અને પ્રોત્સાહિત ઇનામો આપી ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ પાઠવી હતી અને ધોરણ 12 ના વિજ્ઞાન પ્રવાહમાં સફળતા પ્રાપ્ત કરનાર પ્રથમ કટારિયા મુસ્કાન મહેબૂબભાઈ 20 પ્યાર, દ્વિતીય હર્ષવર્ધન સુનિલભાઈ ચૌહાણ 98.08 પ્યાર, તૃતીય ચાદેગરા પાર્થ નિલેશભાઈ 67 પ્યાર મેળવેલ જેઓનું શીલ્ડ અને પ્રોત્સાહિત ઇનામો આપી સન્માન કરવામાં આવ્યું હતું. કેશોદ મોબાઈલ વેપારી એસોસિએશન પરિવારના બાળકો કે જેમણે શૈક્ષણિક ક્ષેત્રમાં પ્રગતિ મેળવી હતી જેમાં પુરોહિત ભૈરવી કલ્પેશભાઈ, પ્રીતિબેન ભાવિનભાઈ મોકરિયા, સાંચી મુકેશભાઈ મેઘવાણી, ભાવિક ગિરીશભાઈ વધવાનું પણ મીડિયા કર્મીઓના હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું. કેશોદ મોબાઈલ વેપારી એસોસિએશન દ્વારા આયોજિત વિદ્યાર્થી સન્માન સમારોહમાં કેશોદ શહેરના મોબાઈલ ફોનના વ્યવસાય સાથે સંકળાયેલા તમામ વેપારીઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સંચાલન ડોક્ટર ભૂપેન્દ્રભાઈ જોશીએ કર્યું હતું અને કાર્યક્રમને સફળ બનાવવા કેશોદ મોબાઈલ વેપારી એસોસિએશનના પ્રમુખ રાજુભાઈ બોદર, ભાવિનભાઈ ફળદુ, રાહિલભાઈ બખાઈ, જલ્પેશભાઈ ઘડુક સહિત હોદ્દેદારોએ જહેમત ઉઠાવી હતી. જૂનાગઢ પોલીસ ડ્રેસમાં રોફ જમાવતો નકલી એએસઆઈ ઝડપાયો. સી ડિવિઝન પોલીસે નકલી એએસઆઈને પકડી પાડ્યો. ગાંધીગ્રામમાં સિદ્ધિ વિનાયક હોસ્ટેલ પાસેથી નકલી પોલીસ બનેલા ઈસમને પકડી પાડ્યો. યુવરાજ રામશી જાદવ નામનો વ્યક્તિ પોલીસના ડ્રેસમાં આ વિસ્તારમાં ફરતો હોવાની મળી હતી બાતમી. મૂળ વેરાવળના મંડોર ગામનો વતની. પોલીસે 170, 171 હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી. मुझे विधानसभा पण तो वांधो नहीं. हाँ क्या हाँ भाई હા સર, કઈ રીતના બનાવટી એએસઆઈ કરવાનું? સી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં પોલીસને એક ખાનગી હકીકત મળેલી કે એક શખ્સ છે, પોતે પોલીસ ના હોવા છતાં પણ એએસઆઈ તરીકે યુનિફોર્મ પહેરી અને ગાંધીગ્રામ સિદ્ધિ વિનાયક પીજી હોસ્ટેલ છે તે વિસ્તારમાં રહે છે. આ બાબતની હકીકત મળતા સી ડિવિઝનની ટીમ દ્વારા તેમના પૂછપરછ કરવામાં આવતા તેની પાસેથી પોલીસ હોવાના કોઈ પુરાવા મળી આવેલ નહીં, પરંતુ પોતે છેલ્લી જે પોલીસની પરીક્ષા છે તેમાં ફેલ થયેલા હોય અને પોલીસ બનવાનો શોખ હોવાથી આ યુનિફોર્મ સીવડાવી અને પોલીસ તરીકે ઓળખ આપતો ફરતો હોવાનું ધ્યાને આવેલું છે. આ બાબતે સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં પોતે પોલીસ ના હોવા છતાં પણ પોતાનો જે ખોટી ઓળખ આપેલી તે બાબતેના આઈપીસીની કલમ 170 અને 171 મુજબ ગુનો દાખલ કરવામાં આવેલો છે. હાલ આ જે આરોપી છે યુવરાજ રામશીભાઈ જાદવ મૂળ વેરાવળનો વતની હોય અને જૂનાગઢમાં છે એ કોલેજનો અભ્યાસ કરતો હોય. ગયા વર્ષે છે તેમણે ગ્રેજ્યુએશન કમ્પ્લીટ કરેલું છે અને હાલ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરે છે. તો તેમના દ્વારા છે એ જે આ બાબતના ખોટી ઓળખ આપતા એરેસ્ટ કરવામાં આવેલો છે અને આ બાબતની આગળની તપાસ સી ડિવિઝન પીએસઆઈ શ્રી કરી રહેલ છે.
આ બાબતે એમને જે યુનિફોર્મ અને નેમ પ્લેટ બનાવેલું છે તે બાબતની પૂછપરછ શરૂ છે અને તેમાં પણ જેમને યુનિફોર્મ બનાવી આપેલો છે તેમને પણ કયા આધારે યુનિફોર્મ બનાવી આપેલો છે તે બાબતેની નોટિસ ઇસ્યુ કરવામાં આવશે. આ જે યુવાન છે યુવરાજ, તેમની અન્ય કોઈ ગુનાહિત પ્રવૃત્તિ ધ્યાને આવેલી નથી કે પોલીસની ખોટી ઓળખ આપી અને તેનો દુરુપયોગ કર્યો હોય કે અન્ય કોઈ લોકો સાથે ગેરવર્તન કર્યું હોય તે બાબતને હજી સુધી કોઈ અમારા ધ્યાને આવેલ નથી. પરંતુ પોતાના પોલીસ તરીકેની પરીક્ષામાં ફેલ થતાં પોલીસ બનવું હોય તો આ માટે છે પોલીસ ના હોવા છતાં પણ વર્દી સીવડાવી અને ફરતો હતો એ હકીકત ધ્યાને આવેલી છે. છેલ્લે એને ફોરેસ્ટની એક્ઝામ આપેલી છે જેનું રિઝલ્ટ હાલ પેન્ડિંગ છે. તો આ બાબતે અમે આપના માધ્યમથી પણ અપીલ કરીએ છીએ કે આવી કોઈ આ વ્યક્તિની પ્રવૃત્તિ આપના કોઈ એનો ભોગ બન્યું હોય તો તાત્કાલિક સી ડિવિઝન પોલીસ સ્ટેશનનો સંપર્ક કરવો.